रघुवंश प्यारी सखी जय। गुरु श्री लक्ष्मण दास साहेब की जय। गुरु श्री जयरामदास साहेब की जय। गुरु श्री कटोरदास साहेब की जय। गुरु श्री मनहरदास साहेब की जय। गुरु श्री मकरदास साहेब की जय। गुरु श्री हेमदास साहेब की जय। गुरु श्री पद्मनाभ साहेब की वंदनी साहेब। सतनाम सत्सुखे आठ अदुल्य जय। अचिंत पुरुष नरेंद्र करुणामय कबीर नहीं बहन दासरी साहिब मेरा। सौप्रथम विश्व वंदनीय विश्वपति सद्गुरु परमात्मा सत्पुरुष कबीर साहेब ना पावन चरण कमल में सप्रेम सागर साहिब माधरपुर कबीर मंदिर राजा गुरु जयराम दानी साहेब ना दरबार ना समावेश गुरु संतों की पावन चेतना ने मारा सप्रेम सागर साहिब अहिया विराजमान अपना गुरुदेव परम पूज्य हेमदासजी साहेब ना पावन चरण कमल में सप्रेम सागर साहिब तथा अहिया विराजमान आपसो नामी अनामी साधु संत महंत भक्तों ने महाराज सप्रेम सागर साहेब। आज रोज श्रावण मास पूर्णिमा महीना पर एक पवित्र तहेवार रक्षाबंधन ना पवित्र तहेवार अवसरे पूनम नवीन पर्व आप सौ हरिभक्तो साहेब ना अनुरागी थईने दर्शन भाव माटे अहींया पधार्या छो। आप सौने पण लाखो धन्यवाद છે। ત્યારે એમ તો આપણે આ રક્ષાબંધનનો તહેવાર ઘણા વર્ષોથી મનાવવામાં આવે છે। એક પ્રેમનો તહેવાર છે, એક ભક્તિનો તહેવાર છે, એક વિશ્વાસનો પણ તહેવાર છે। માટે આપણા ગુરુદેવ જે હરિભક્તો છે, જે સાહેબના અનુરાગી છે, જેમને સાહેબનો શબ્દ સહજ શબ્દ વચન લીધો છે, એને જનોઈ પહેરાવવામાં આવે છે। જનોઈ તો પહેરીએ પણ આપણે નીતિ નિયમ વિશ્વાસ અને દૃઢ સંકલ્પને ધારણ કરવાની હોય છે। સાહેબે આપણને આગળ કીધું કે જનોઈમાં 3 તાર ઇન્દ્ર પિંગલા સુષમના એમાં પણ 9 તાર એ 9 દરવાજાના પ્રતીક છે। અને જનોઈમાં 5 ગાંઠ મારવામાં આવે ધર્મ અર્થ કામ મોક્ષ અને બ્રહ્મ અહીં 5 ગાંઠ ने बीजू एक प्रतीक 5 गांठों में से 5 तत्व आकाश वायु जल अग्नि और पृथ्वी આવી રીતે આ જનોઈનો મહિમા છે। એમાં પુરુષ ભક્તો જનોઈ પહેરે છે। સ્ત્રી ભક્તોને એટલે પહેરવામાં નથી આવતી કારણ કે સ્ત્રી જે વિવાહિત છે સ્ત્રી એમના નામની જનોઈ પુરુષ પહેરવામાં આવે છે। કેવી રીતે તો કે 3 તાર પુરુષના હોય છે અને 3 તાર સ્ત્રીના હોય છે। આવી રીતે જનોઈનો મહિમા છે કે જે પણ હરિભક્તોએ જનોઈ ધારણ કરી હોય તો અવશ્ય નીતિ નિયમ પાલન અને એમાં સમરણ માટે જનોઈ તો પહેરી પણ એમાં એક ગાંઠ બ્રહ્મની પણ છે। બ્રહ્મનું સમરણ ન કરવામાં આવે તમારી જનોઈ કંઈ કામની નથી। માટે જનોઈને બ્રહ્મગાંઠ પણ કહેવામાં આવે। માટે આનું પાલન અવશ્ય કરજો। આપણને આગળ સત્સંગમાં કીધું કે रक्षा तो अपना भीतर में पर विराजमान है कि चेतन रक्षा की केवल शब्द से निर्भय शब्द है निर्विकार निर्भय तो ही और सकल भय माही सब पर तेरी साहेबी पर तुम पर साहेब एक शब्द से जेना सर्व रचना થઈ છે એ જ શબ્દ દરેકના ભીતરમાં વિરાજમાન છે। એ જ આપણો રક્ષા છે। ભૂલ એટલી જ થઈ છે આપણાથી કે જગતમાં આવીને આપણે એ રક્ષાને ભૂલી ગયા માટે આપણને ડર લાગે છે આપણામાં ભય છે। સાહેબ શું કહે છે નિર્વિકાર નિર્ભય તો ही और सकल भयમાં દરેકના ભીતરમાં છે નિર્વિકાર નિર્ભય છે અને આપણે નિર્ભય થવું એટલે નિર્ભય શબ્દને ઓળખી લેવો પડે। માટે આપણા ગુરુદેવે આપણને ઓળખાવ્યો છે એને આપણે સ્મરણ કરીશું તો એના દર્શન આપણને ઘટ વિચારમાં થશે। ત્યારથી પછી આપણને કોઈનો ભય નહીં લાગે કોઈ દુઃખ નહીં લાગે કોઈ કર્મ પણ નહીં મળે। માટે નિર્ભય શબ્દ એવો સદગુરુ પરમાત્માએ આપણને
અતિ કૃપા કરી છે, અનંત કૃપા કરી છે કે આપણને સાહેબનું શરણું પ્રાપ્ત થયું છે. આ શરણું પ્રાપ્ત થયું છે. હવે આપણે એવી ભક્તિ કરી લેવાની છે કે આપણને લોકનું શરણ પ્રાપ્ત થાય. સાહેબનો લોક કેવો છે? तो मैं उस देश के बाद से हम जहाँ जात वर्ण कुल नाही सत्य मिलावा हो रात देह मिलावा नाही. ત્યાં શરીર નથી તો આપણે ચેતન સ્વરૂપે ત્યાં જવાનું છે. માટે આપણી ભીતરના બેઠેલા ચેતનને પણ જાગૃત કરજો. માટે આપણા ગુરુદેવનો સંકલ્પ છે મંદિરના નિર્માણનો, જેને આપણને આગળ ખૂબ સારી રીતે સમજાવવામાં આવ્યું છે.